મંડે મોટિવેશન। એકવાર એક ધોબીએ નદી કિનારે કપડાં ધોઈને સૂકવ્યા હતા। એક સાધુ મહારાજ ત્યાંથી પોતાની મસ્તીમાં પસાર થતા હતા। તેમનું ધ્યાન ના રહેતા ધોયેલા કપડાં પર પગ પડી ગયો અને કપડાં મેલા થઈ ગયા। ધોબીના ગુસ્સાનો તો પાર ના રહ્યો। એણે સાધુ મહારાજને ગમે તેમ ગાળો બોલી અને માર માર્યો। સાધુ મહારાજને પણ પોતાના પર કંટ્રોલ ના રહ્યો। એમણે પણ ધોબીને ધોબી પછાડ આપ્યો। ધોબીનું શરીર તો કસાયેલું હતું, એ તો સાધુ મહારાજ પર તૂટી જ પડ્યો। સાધુ મહારાજને ધોબીએ અધમુઆ કરી નાખ્યા। એટલે ઘરે જઈને સાધુએ ભગવાનને ફરિયાદ કરી કે ભગવાન, હું રોજ તમારી આટલી બધી સાધના કરું છું પણ તમે મારી મદદે ના આવ્યા। એટલે ભગવાને કહ્યું કે હું તારી મદદે તો આવ્યો હતો, પણ મને ખબર જ ના પડી કે તમારા બંનેમાંથી ધોબી કોણ અને સાધુ કોણ। સાધુ પણ ધોબી બની ગયો। સાધુએ પોતાની સાધુતા છોડી દીધી, પછી હું શા માટે તારી મદદ કરું? તે તારી સજ્જનતા છોડીને દુર્ગુણ અપનાવી લીધા, એટલે હું તને ઓળખી ના શક્યો। આમ સજ્જન માણસ દુર્જન પાછળ પોતાની સજ્જનતા છોડી દે છે તો ભગવાન પણ મદદે નથી આવતો અને મુશ્કેલીઓ જ ચાલુ થાય છે।